ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનો એક ગુજરાત યુનિવર્સિટી 2021માં પૂછાયેલો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 42 અને એ પણ કુણાલ લિમિટેડ. બરાબર. ચાલો, તો પહેલાં આપણે શરૂઆત કરીશું કે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું. તો પહેલાં આપણે જોવાનું કે પાઘડીનું મૂલ્ય તમને અહીંયા આપેલું છે. તો જ્યારે પાઘડી તમને આપેલી હોય ત્યારે આપણે સીધું સિમ્પલ ચોખ્ખી મિલકતની પદ્ધતિ દ્વારા આપણે દાખલો ગણી શકીએ. બરાબર. હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ જે ખરી, હવે એમાં આપણે શું કરવાનું, તો ખાસ તો જે મિલકતો હોય એ મિલકતોમાંથી ચોખ્ખી મિલકતની પદ્ધતિ જે ખરી એમાં આપણે શું કરવાનું, કુલ મિલકતોમાંથી કુલ દેવા આપણે શું કરવાના, બાદ કરવાના. શું કરવાનું, કુલ મિલકતોમાંથી કુલ દેવા આપણે બાદ કરવાના. તો કુલ મિલકતો એટલે તમે જાણો જ છો અહીંયા કે તમે જે મિલકતો આપ્યું હોય, બરાબર, જે મિલકતો હોય એ બધી મિલકતો લેવાની. તમે જોઈ શકો અહીંયા આપણને મકાન આપેલું 8/28નું, યંત્રો, ફર્નિચર. હવે જ્યારે તમને મકાન 8/28નું આપેલું હોય તો એક ઘસારા ભંડોળ પણ તમને અહીંયા આપેલું હોય. જ્યારે પણ ઘસારા ભંડોળ આપેલું હોય તો એ ઘસારા ભંડોળ આપણે, બરાબર, એ આ જે મિલકતો હોય ને એમાંથી બાદ કરવાનું થાય. પણ એક અપવાદરૂપ બાબત કે જ્યારે મકાનની બજાર કિંમત તમને આપેલી હોય તો આપણે આ ઘસારા ભંડોળ બાદ કરવાની જરૂર પડશે નહીં. આ વસ્તુ તમે ખાસ જોજો. બરાબર. અહીંયા તમે જુઓ કે મકાનની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 20% વધારે છે. કેટલી? 20% વધારે. મતલબ જે કિંમત 8/28 ખરી, એટલે અહીંયા આપણે જોયું છું કે મકાન તમારું કેટલાનું છે, હાલમાં 8,28,000. હવે એમાંથી આપણે શું બાદ કરીશું, ઘસારો, જે તમે જુઓ છો એ પ્રમાણે 1,08,000. હવે 1,08,000 બાદ કર્યા પછી આપણને જે રકમ મળે, બરાબર, 7,20,000. હવે એના કરતાં બજાર કિંમત 20% વધુ, એટલે આના 20% કરવાના. 20% એટલે કેટલા આવવાના એ આપણે જાણીએ છીએ. બરાબર છે. જે 7,20,000 ખરા એના 20% એટલે 1,44,000 જે ખરા એ આપણે સીધા એની અંદર આપણે ઉમેરવાના થાય, એટલે 8,64,000 બહાર લેવાય. ચલો, પછી હવે યંત્રોની વાત આવી. યંત્રો પર કોઈ પ્રકારનો હવાલો છે નહીં. તો યંત્રોની અંદર માત્ર ઘસારા ભંડોળ જ વાત કરીશું આપણે. તો યંત્રો તમને કેટલા આપેલા, 3,78. હવે એમાંથી આપણે શું વાત કરીશું, ઘસારો કેટલો, 72,000. એટલે 3,78 જે ખરા એમાંથી 72,000 બાદ કરીએ એટલે 3,06,000 આપણે બહાર લઈ લેવાના. ચલો, પછી શું હતો, ફર્નિચર. તમને અહીંયા ફર્નિચર કેટલાનું આપેલું, 1,62,000. એમાં કોઈ પ્રકારનો હવાલો છે નહીં. પછી 10%ના રોકાણો તમને આપેલા. હવે રોકાણોમાં ખાસ જોજો, જ્યારે તમને 3 કિંમતો આપી હોય, એક 80, એક 62 અને 2,16,000, આવી 3 કિંમતો આપી હોય ત્યારે આપણી માત્ર બજાર કિંમત ધ્યાનમાં લેવાની થાય. કઈ કિંમત? બજાર કિંમત 2,16,000. કઈ? બજાર કિંમત. હવે કયા કંપનીના શેર છે, કોણ કંપનીના શેર, એ પણ તમે શું કર્યું કહેવાય, રોકાણ કર્યું ગણાય. કેટલાનું રોકાણ છે, 1,08,000, એ પણ લેવાય. અહીંયા સ્ટોક તમને આપેલો કેટલો, 3,78. પણ હવાલામાં તમે જોઈ લેજો કે 10% કિંમત આપણે કેવી લેવાની, ઓછી. 37,800 શું થવાના, અહીંયા બાદ થવાના. એટલે 37,800 બાદ કરીએ એટલે કેટલા આવવાના, 3,40,200. પછી જે દેવાદારો જે ખરા એ દેવાદારો કેટલા, 4,50. રોકડ સિલક કેટલી એ જોઈ લેવાની, 54,000. આટલું તો આપણને ફાવી જાય. અને નવી પાઘડી તમારી જે હોય હવાલામાં આપેલી 3,13,200 એ પણ આપણે અહીંયા મિલકતની અંદર ગણતરીમાં લેવી પડે, ત્યારે આપણી ચોખ્ખી મિલકત મળે. તો 8,64, 3,06,000, 1,62, 2,16,000, 1,08,000, 3,40,200, 4,50, 54, 3,13,200. ટોટલ તમે સરવાળો કરો એટલે 28,13,400 તમને મિલકતો મળે. એમાંથી શું બાદ કરીશું આપણે, દેવા. હવે તમે દેવામાં તમે જુઓ અહીંયા કે દેવાની અંદર આજે 7%ના ડિબેન્ચર ખરા એ ડિબેન્ચર લેવાશે. 7% શું આવવાના, ડિબેન્ચર કેટલા હતા, 1,80,000. પછી જે લેનદારો હતા એ પણ આપણે બાદ કરીશું. લેનદારો કેટલા, 3,24,000. પછી દેવી હુંડી હતી એ પણ બાદ કરીશું આપણે, 1,26,000. ચૂકવવાના બાકી ખર્ચા જે ખરા એ પણ બાદ કરીશું આપણે, 18,000. બરાબર.
બીજું કોઈ પ્રકારનો દેવો અહીંયા આપણને જોવા મળતો નથી, બરાબર. એટલે દેવાનો સરવાળો કરીએ તો 324, 81, 1,26,000 અને 18,000 અને 648નો ટોટલ આવે. એટલે આ જે 28 હતા એમાંથી આ 648 આપણે જે ટોટલ આવ્યું દેવાનું, બરાબર, એ આપણે શું કરવાનું, આપણે બાદ કરવાનો થાય. એટલે આપણને કેટલા મળશે? 21,65,400. એમાંથી શું બાદ કરીએ છીએ આપણે? રાબેતા મુજબ પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી તમે જોઈ લો, તમને અહીંયા આપેલી, કેટલી આપેલી? 3,60,000. એ આપણે બાદ કરીશું. 360 બાદ કરશું એટલે આપણને કેટલા? 18,05,400. આ તમને શું મળે? ચોખ્ખી મિલકત. પરંતુ આ જે મિલકત આપણને મળે છે, બરાબર છે, એમાં એક પોઈન્ટ તમને આજ નવો આપેલો અને તમને એવું કીધું કે 2 વર્ષનું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કેટલા વર્ષનું? 2 વર્ષનું ડિવિડન્ડ આપણે ચૂકવવાનો બાકી છે. મતલબ પ્રેફરન્સ શેર મૂડી બાદ કરી એ દેવું ગણાય. હવે આ જે ડિવિડન્ડ બાકી હોય 2 વર્ષનું, છેલ્લા 2 વર્ષનું, એ પણ આપણે ગયા વર્ષથી 2 વર્ષથી ચૂકવેલું નથી. તો આ તમારે અહીંયા બાદ કરવાનું થાય. 2 વર્ષનું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એ આપણે અહીંયા બાદ કરવાનું થાય. બાદ એટલા માટે કરવાનું કેમ કે જે અહીંયા ચૂકવણી કરી ના હોય તમે, બરાબર, દેવું કહેવાય. અને દેવું આપણે અહીંયા બાદ કરવું પડે. શું આવે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલા? 2 વર્ષનું. તો જુઓ અહીં ધ્યાન આપજો, આ 3,60,000 હતા, એના 12% કરવાના. 3,60,000ના 12% કરવાના, બરાબર, ભૂલ્યા વગર, કોઈ ભૂલ ના થવી જોઈએ. 360ના 12% અને જે જવાબ આવ્યો 43,200 એને 2 વડે ગુણવાના. એટલે આપણને જવાબ મળે 86,400. શું મળ્યું? 86,400 એ ડિવિડન્ડ મળ્યું, બરાબર. એ આપણે શું કરીશું? આપણે 18,05,400માંથી બાદ કરીશું. વસ્તુ ભૂલતા નહીં ક્યારેય. એટલે હવે તમને જે મળે 17,19, આ તમારી ચોખ્ખી મિલકત. બહુ સરસ મજાનો દાખલો છે અને બહુ સારામાં સારો છે. તમે ધ્યાનથી જુઓ તો તમને આવડશે. હવે આટલું પતી ગયું. હવે આપણને શું પૂછ્યું? હવે આ સ્ટેપ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે શું મેળવવું પડશે? શેરની આંતરિક કિંમત. હવે આંતરિક કિંમત મેળવવા માટે આપણે જાણીએ છીએ, જે સૂત્ર તમને ખબર જ છે, બરાબર, કે શેરની આંતરિક કિંમતનું સૂત્ર શું આવે? જે ચોખ્ખી મિલકતો હોય એ લેવાની. એટલે 17,19 ચોખ્ખી મિલકતો ભાગ્યા શું આવવાનું? ચોખ્ખી મિલકતો હોય એ ચોખ્ખી મિલકતો લેવાની. અને ચોખ્ખી મિલકતોને આપણે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગીશું. 17,19 જે ખરા એને આપણે શેરની સંખ્યા કેટલી હતી? જે 9 લાખના શેર હતા, 10 વડે ભાગો એટલે કેટલા શેરની સંખ્યા મળે? 90,000 આવે. સંખ્યા કેટલી આવે? 90,000 આવે. એટલે 17,19 ભાગ્યા 90 એટલે 19 આપણે 1 સમથિંગ કહી શકીએ આપણે. એ આપણી ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળે. ઓકે, આંતરિક કિંમતનું સૂત્ર શું આવે? ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. હવે શું મેળવવાનું આવશે? સરેરાશ નફો. શું આવે? સરેરાશ નફો. હવે સરેરાશ નફો શોધવો છે આપણે મિત્રો, તો આપણે શું કરવાનું? તો એ આપણને ખબર હોવી જોઈએ. સરેરાશ નફો શોધવો હોય તો આપણને જે નફો આપ્યો જુઓ, છેલ્લા 4 વર્ષનો 50% કરવેરા પહેલાંનો સરેરાશ નફો તમને આપ્યો છે. કેટલો સરેરાશ નફો? 6,48,000 આપેલું. હવે આપણે શું કરવાનું? તો આપણને એ ખબર હોવી જોઈએ કે જે આ નફો જે ખરો એમાંથી આપણે પહેલાં તો શું બાદ કરીએ છીએ? મોટાભાગે જાણીએ છીએ કે જે પ્રેફરન્સ કરવેરા બાદ કરીએ, પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરીએ, બરાબર. તો આપણે અહીંયા જે નફો જે ખરો 6,48, બરાબર, એમાંથી આપણે શું બાદ કરીશું? કરવેરા બાદ કરીશું. શું આવવાના? કરવેરા. તો કરવેરા તમે જુઓ જ છો, કરવેરા કેટલા ટકા તમને કીધા? 50%. 6,48 ભાગ્યા 50% એટલે કેટલા આવવાના? 3,24,000. 3,24,000 અહીંયા આવી ગયા. હવે આમાંથી હવે એ શું કીધું કે દર વર્ષે કંપની પોતાના કર બાદ નફાના, જો કર બાદ એટલે કરવેરા પહેલાં બાદ કર્યા એના 20% અને અનામત ખાલી તમે જોઈ લો તમે કેટલા મળશે અહીંયા તમે જુઓ 20% કીધા આપણને. કેટલા? 20% લઈ જવાના એટલે 3,24,000ના 20% સીધા 20% કરીશું આપણે એટલે કેટલા આવવાના? 64,800. હવે કેટલા વધવાના?
259 200 આવી ગયા. હવે 259 200 આવે. હવે છેલ્લે આપણે શું વાત કરવું પડે? પ્રેફરન્સ છે ડિવિડન્ડ, જે આપણે ચાલુ વર્ષનું ચૂકવવાનું હોય તે. આ પહેલું જે વાત કરી હતું કયા 2 વર્ષનું હતું, આ કયો હશે? ચાલુ વર્ષનું. 360ના 12% એટલે સીધા 43,200 આપણે બાદ કરીશું અને આપણને જવાબ મળશે 2,16,000 સરેરાશ નફો. હવે સરેરાશ નફો તમે શા માટે શોધો છો? તો ડિવિડન્ડના દર માટે. તો ડિવિડન્ડનું દરનું સૂત્ર આપણે હતું જે આપણે યાદ રાખવાનું, બરાબર. ડિવિડન્ડનો દર એટલે શું આવે? સરેરાશ નફો 2,16,000 ગુણ્યા 100 અને ઇક્વિટી શેર મૂડી વળી ભાગવાના એટલે કેટલા? 9 લાખ વળી ભાગવાના થાય. 216 ગુણ્યા 100 ભાગ્યા 9 લાખ એટલે કેટલા? 24% તમને ડિવિડન્ડનો દર મળી ગયો. હવે કયો આવશે? હવે બજાર કિંમત શોધવાની થાય. બજાર કિંમતનું સૂત્ર શું હતું આપણું? બજાર કિંમતનું સૂત્ર હતું આપણે ડિવિડન્ડનો દર ભરપાઈ કિંમત. ચલો, બજાર કિંમતનું સૂત્ર શું આવે? ડિવિડન્ડનો દર ભરપાઈ કિંમત નીચે અપેક્ષિત વર્તનનો દર. હવે ડિવિડન્ડ દર કેટલા? 24%. ભરપાઈ કિંમત ઇક્વિટીની 10 રૂપિયા તમને આપેલી એ લેવાની. અપેક્ષિત વર્તનનો દર કેટલા ટકા હતો? 12% હતો એ લેવાનો. એટલે આપણને 20% જવાબ આપણે બજાર કિંમત કેટલી મળે? 20%. હવે કઈ કિંમત આવે? વાજબી કિંમત. વાજબી કિંમતનું સૂત્ર આપણે જાણીએ છીએ, આંતરિક પ્લસ બજાર કિંમત નીચે 2 વડે ભાગીશું. તો આંતરિક કિંમત 19.1 પ્લસ આ કેટલા આવ્યા? 20 ભાગ્યા 2. 19.1 પ્લસ 20 ભાગ્યા 2 19.55 આ તમારી વ્યાજબી કિંમત. આ પ્રમાણે દાખલા તમારી ગુજરાત યુનિવર્સિટીમાં જે પૂછોય, બરાબર, એ ખાસ સમજવાનું. ખાસ વસ્તુ એ જોજો કે સામાન્ય અનામત એ કરવેરા પહેલાં પણ બાદ કરાય. એટલે ખાસ તમે એ જોજો, અહીંયા તમને ચોખ્ખવટથી કીધું છે કે જે અનામત જે ખરું એ આપણે કરવેરા બાદ પછી બાદ કરવાનું છે. જો આ ઉલ્લેખ ના હોય તો આપણે સરેરાશ નફો જે હોય ને એમાંથી અનામત પહેલાં બાદ કરવાનું હોય. અનામત બાદ કર્યા પછી કરવેરા ગણાય, બરાબર. આ વસ્તુ તમારે ખાસ જોવાની, બરાબર. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ ખાસ આવા સારા દાખલા સાથે.